સરકારી યોજનાનો લાભ લેવા અને ફોર્મ ભરવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો। મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ મહિલા વૃત્તિકા યોજના વિશે। દરરોજ મહિલાઓને 250 રૂપિયાની સહાય છે એ આપવામાં આવશે। આમના ઓનલાઈન ફોર્મ વિશેનો વિડીયો આપણે પહેલાં જ બનાવેલો છે, તમને લિંક ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે। યોજનાનો લાભ કોને મળશે અને ફોર્મ ભરવા કયા ડોક્યુમેન્ટ જોશે, આ તમામ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે, તો વિડીયોને પૂરો જોવા વિનંતી। મિત્રો, વાત કરીશું સૌપ્રથમ મહિલા તાલીમાર્થીઓને વૃત્તિકા એટલે કે સ્ટાઇપન્ડ છે એ આપવામાં આવે છે। તો આ યોજના હેઠળ બાગાયતી પાકોના મૂલ્યવર્ધન, કેનિન અને કિચન ગાર્ડન વિષય પર એક તાલીમ છે એનું આયોજન કરવામાં આવશે અને એ તમને માહિતી છે એ આપશે। આ યોજના હેઠળ તાલીમાર્થી દીઠ નિયમો અનુસાર ₹250 પ્રતિદિન વૃત્તિકા તરીકે તમને મળવાપાત્ર થશે। એટલે કે મિત્રો, તમે શીખવા જશો ત્યારે તમને 250 રૂપિયા દરરોજના છે એ આપવામાં આવશે। ત્યાર પછી આગળ વાત કરીએ તો આ તાલીમ કેટલા દિવસની મળશે। આ યોજના હેઠળ અરજદારને 2 અને 5 દિવસની તાલીમ છે એ આપવામાં આવશે। એટલે કે મિત્રો, તમારે નક્કી કરવાનું છે તમારે 2 દિવસ તાલીમ લેવી છે કે પછી 5 દિવસ, તો એ તમે જ્યારે ફોર્મ ભરશો ત્યારે સિલેક્ટ કરી શકશો। તાલીમ વર્ગમાં તાલીમાર્થીઓની સંખ્યા ઓછામાં ઓછી 20 અને વધુમાં વધુ 50 થાય ત્યારે તમને તાલીમ છે એ આપવા માટે બોલાવશે। આ યોજના હેઠળ તાલીમનો સમય દૈનિક ઓછામાં ઓછો 7 કલાકનો રહેશે, એટલે કે 7 કલાક દરરોજ તમને જવાનું છે તાલીમ મેળવવા માટે। હવે મિત્રો, આપણે વાત કરીશું કે તમારે આના માટે કયા કયા ડોક્યુમેન્ટ છે એ જોશે। તો કે એક તો સક્ષમ અધિકારીનું દિવ્યાંગ અંગેનું પ્રમાણપત્ર। જો દિવ્યાંગ કોઈ હોય એટલે કે અપંગ હોય તો એમને જ આ લાગુ પડશે, બાકી ફરજિયાત નથી। આધાર કાર્ડની નકલ તમારે અવશ્ય આપવાની છે। બેંક પાસબુકની નકલ અથવા તો કેન્સલ ચેક તમારે આપવાનો છે અને એક પરમિટની નકલ છે એ તમારે આપવાની રહેશે। તો મિત્રો, આટલા ડોક્યુમેન્ટ છે એ અવશ્ય તમારે આપવાના રહેશે। આશા રાખું છું કે તમને આ વિડીયોની અંદર યોજના વિશે સંપૂર્ણ માહિતી મળી ગઈ છે। તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ દ્વારા પૂછી શકો છો। વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે। વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ।